હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિવાળા લોકો કે જેમના નામ ગ શ પરથી સ્ટાર્ટ થાય છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે 3 મે થી 9 મે સુધીની તેમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ધ ફૂલ, મતલબ કે મને તમે બેફિક્રીથી જિંદગી જીવતા દેખાઈ રહ્યા છો. એ સારી વસ્તુ છે, પણ તમારા લવડ વન તમને કોઈ એડવાઇસ આપે છો તો એનો પણ સ્વીકાર કરજો. એમને બધાને સાંભળજો, કરો ભલે તમારી પોતાનું, તમને જે ગમે એવું કરો તમે, પણ તમારી આજુબાજુ એવી વ્યક્તિઓ છે જે તમને ખૂબ જ પ્રેમ કરે છે, તો એ તમારા કેર માટે, તમારી કેર કરીને કોઈ વાત કરે તો એને ઇગ્નોર કરીને આગળ નહીં વધતા, એમની વાત સાંભળજો. બાકી તમારામાં ખૂબ જ પોટેન્શિયલ છે અને તમને ખબર છે, મનમાં ક્લેરિટી છે, શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ એ બધું નોલેજ છે તમારી પાસે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે મને એવું દેખાઈ રહ્યું છે કે કોઈનું બ્રેકઅપ, ખૂબ જ ખરાબ બ્રેકઅપ મને દેખાઈ રહ્યું છે. નેક્સ્ટ વીકમાં તમે દુઃખી થઈ શકો છો. કોઈ વ્યક્તિ તમને છોડીને જતી રહી છે એટલે તમે દુઃખી થઈ રહ્યા છો અને તમે ભ્રમમાં હતા કે આ મારી લાઈફ છે, આ જ મારી જિંદગી છે, અને એને તમને છોડી દીધા એટલે તમે ખૂબ જ દુઃખી, ખરાબ બ્રેકઅપ મને દેખાઈ રહ્યું છે નેક્સ્ટ વીકમાં. જે લોકો સિંગલ છે એના માટે, જે લોકો ફેમિલી પર્સન છે એમાં પણ મને એવું જ દેખાઈ રહ્યું છે કે ખૂબ જ તમે તમારા રિલેશન મેન્ટેન નથી કરી શકતા, સારી રીતે હેન્ડલ નથી કરી શકતા, એટલે લોકો તમારાથી દુઃખી રહે છે, તમારી વાતોથી દુઃખી રહે છે અને એમના ખરાબ બિહેવિયરથી તમે પણ દુઃખી રહ્યો છો. સામસામે તમે બંને એકબીજાથી દુઃખી છો અને તમે ભ્રમમાં હતા કે હું તો મારા રિલેશનને ખૂબ જ સરસ રીતે મેન્ટેન કરું છું, પણ એવું તમે વિચારતા હતા એવું કંઈ છે નહીં, એટલે તમે ખૂબ જ અને કંઈક અલગ જ તમારી સામે આવી રહ્યું છે. જે તમે ધાર્યું નહોતું એવું લોકો તમારી સાથે, તમારા ફેમિલીવાળા જ તમારી સાથે બિહેવ કરી રહ્યા છે, એટલે તમે ખૂબ જ મને દુઃખી દેખાઈ રહ્યા છો નેક્સ્ટ વીકમાં. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થ ઓવરઓલ તમારી ખૂબ જ સારી છે, પણ હજુ થોડુંક મેચ્યોરિટીથી હેન્ડલ કરવાની જરૂર છે. મતલબ કે તમે જેટલા એક્શન લ્યો છો તમારી હેલ્થને સુધારવા માટે એ પૂરતા નથી, હજી એક્શન વધારવાની જરૂર છે. મેડિટેશન વધારો, એક્સરસાઇઝ વધારો, યોગા પ્રાણાયામ વધારો, જે કરો છો એટલું ઇનફ નથી, એમાં હજી વધારો કરવાની જરૂર છે, તો તમારી હેલ્થ સારી રહેશે. ફાઇનાન્શિયલ લાઈફમાં મને એવું દેખાઈ રહ્યું છે કે અમુકની લાઈફમાં અઢળક ધનની વર્ષા થવા જઈ રહી છે, અમુકની લાઈફમાં એવા ન્યૂઝ આવી રહ્યા છે કે જે કાંઈ પણ હતું એ બધું ગુમાવવા જઈ રહ્યા છો, અને અમુકની લાઈફમાં એવા મેસેજ આવી રહ્યા છે કે તમારા પર અઢળક કામનો બોજો આવી શકે છે અને એ જો કામ તમે પ્રામાણિકતાથી કરશો તો તમને આ રિઝલ્ટ મળશે. મતલબ કે ખૂબ જ સારો ગ્રોથ મળશે અને તમારા પર જે કામનો બોજો આવી ગયો છે, મલ્ટીટાસ્કિંગ આવી રહ્યું છે, એમાં તમે ચીટિંગ કરશો, પ્રામાણિકતાથી તમે તમારા કામ નહીં કરો તો તમને આ નેગેટિવ ઇમ્પેક્ટ તમારા ફાઇનાન્સ પર આવી શકે છે. તમારા બધા પૈસા ડૂબી જશે, અથવા તો એ ગ્રો નહીં થાય, અથવા તો ક્યાંક અટવાઈ જશે. તો બધું તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે તમારું કામ કેટલી પ્રામાણિકતાથી કરો છો, તો તમને આ બેમાંથી કોઈ પણ એક રિઝલ્ટ મળશે. એ તમારા પોતાના ઉપર ડિપેન્ડ છે કે તમે કઈ રીતે તમારું કામ કરો છો, ફાઇનાન્સને હેન્ડલ કરો છો. પ્રામાણિકતા એ ખૂબ જ જરૂરી છે. કોઈ બીજાને તમારે ચીટ કરવાના નથી, બેક સ્ટેબિંગ કરવાનું નથી, અને તમને કોઈ કરે છે બેક સ્ટેબિંગ કે તમારી સાથે કોઈ ચીટ કરે છે તો એવા વ્યક્તિઓને ઓળખો અને એમનાથી કટ ઓફ કરો. પ્લીઝ યુનિવર્સ મને જણાવો, મારા વ્યુઅર્સ માટે, કુંભ રાશિવાળા લોકો માટે 2 થોટ આપો કે જેમને લઈને એ આગળ વધે તો એમનો ગ્રોથ થશે. ક્રિએટર, તમે તમારી જાતના પોતે જ ક્રિએટર છો. તમારી લાઈફને તમે બેસ્ટમાં બેસ્ટ ક્રિએટ કરી શકો છો, એ તમારા હાથમાં છે અને એટલું પોટેન્શિયલ છે, તમારા જ્ઞાન પણ છે, સાથે તમારું પોટેન્શિયલ પણ છે કે એનો તમે યુઝ કરીને તમારી લાઈફને એકદમ બેસ્ટ બનાવી શકો છો. અને શેરિંગ, દાન કરો,
તમારા માટે ગાઈડન્સ એ છે કે નેક્સ્ટ વીકમાં થોડું ઘણું દાન પુણ્ય કરજો. એટલે છે તમારી આ નેગેટિવિટી જે કંઈ પણ તમારામાં આવી છે રિલેશનને લઈને, ફાઇનાન્સને લઈને, તો એ બધી નેગેટિવિટીમાંથી નીકળવા માટે તમને ડિવાઇન તરફથી મેસેજ છે કે દાન પુણ્ય કરજો. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. તમને મારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જણાવો કમેન્ટ કરીને. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ.